રાપરમાં ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા મુખ્ય બજારમાં સફાઈ કરવામાં આવે તેવી માંગ કરી છે। વખાણી ખીચડી દાજી જાય તે રીતે રાપરમાં સફાઈનો અભાવ જોવા મળ્યો હતો। મુખ્ય બજાર જાણે કચરામાં ફેરવાયું છે। ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા હતા। શહેરમાં એક પણ જગ્યાએ કચરાપેટી ન હોવાથી લોકો કચરો નાખી રહ્યા છે, જે બજારમાં તથા ગલીમાં ફેરવાઈ રોડ પર ફેલાઈ જાય છે। આથમણા નાકા વિસ્તાર કે જે વોર્ડ નંબર 6 માં કચરાના ઢગલા જોવા મળે છે। ભરવાડવાસ પાસે કચરો ઘણા સમયથી પડ્યો રહે છે, પરંતુ પાલિકાની ગાડી ત્યાંથી પસાર થાય છે, પરંતુ કચરો ભરવાની તસ્દી લેવામાં આવતી નથી। આ વિસ્તારમાં મંદિર, મસ્જિદ, આરોગ્ય કેન્દ્ર, શાળા સહિત રહેવાસી અને રાપર શહેર ભાજપના પ્રમુખ ખુદ રહે છે, છતાં પણ આ વિસ્તારમાં કચરાના ઢગલા જોવા મળે છે। આ મહિનાના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી હવામાન વિભાગની આગાહી છે। રાપરમાં નદી નાળા પાણીના વહેણ, જે સ્થળ પર પાણી ભરાઈ જાય તેવા ખોડિયાર મંદિરથી પ્રાગપર ચોકડી, તિરુપતિનગર, એપીએમસી માર્કેટ, સલારી નાકા, મામલતદાર ક્વાર્ટર, ગેલીવાડી સહિતના અન્ય અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી નથી। તાજેતરમાં રાપરની મુલાકાતે આવેલા નગરપાલિકાના પ્રાદેશિક નિયામક મહેશ જાનીને સ્વચ્છ વિસ્તાર તથા સાફ સફાઈ અને પ્રી મોન્સૂનની કામગીરીનો વિસ્તારો બતાવી ઉઠા ભરાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે સ્વચ્છતાના હિમાયતી મહાત્મા ગાંધીની માંડવી ચોક ખાતે આવેલી પ્રતિમા પાસે જ આ વિસ્તારના લોકો કચરાપેટીના અભાવે જાહેરમાં પ્રતિમા પાસે કચરો નાખી જાય છે। હવે તો આ જગ્યા પર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે। રાપર નગરપાલિકાના તમામ પદાધિકારીઓ જાણે માત્ર ને માત્ર હોદ્દા લઈને ગાડીઓમાં સાઇન બોર્ડ લગાડ્યા પૂરતા જોઈએ એ રીતના આખા રાપર શહેરમાં ઠેર ઠેર કચરાના ઢેર છે। ગંદકીઓ આખા ગામમાં ફેલાઈ રહી છે। રાપર નગરપાલિકાના તમામ વોર્ડોમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે। ઠેર ઠેર ગંદકીઓનું સામ્રાજ્ય આખું બની ગયું છે। નગરપાલિકાને સતત આ બાબતે ધ્યાન દોરતા નગરપાલિકાના જવાબદાર પદાધિકારીઓને, જવાબદાર હોદ્દેદારોને સતત આ બાબતે ધ્યાન દોરતા માત્ર ને માત્ર એવો વાહિયાત જવાબ મળે છે કે થઈ જશે। આખા ગામમાં સફાઈના અભાવના કારણે ગામની મેઇન બજારમાં પણ, જ્યાં મુખ્ય માર્કેટ છે ગામની, ત્યાં પણ ગંદકીઓના ઢેર, કચરોના ઢેર જોવા મળે છે। ત્યાં કચરાપેટીઓ નથી, ડોર ટુ ડોર કલેક્શન વાળી કોઈ વાહન ત્યાં નથી જતા। ચૂંટણીઓ વખતે માત્ર વાહિયાત નિવેદનો કરતા ભારતીય જનતા પાર્ટીના લોકોએ આખા રાપર શહેરને જાણે નિઢળિયાતું બનાવી નાખ્યું। એ રીતના આજે આખું રાપર શહેર અનાથ હોય, જાણે આનું કોઈ જવાબદાર વ્યક્તિ ન હોય ગામની અંદરમાં ઠેર ઠેર ગંદકીઓ। આના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, આના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ છે। જે રાત્રિના સમયમાં ગામની અંદરમાં મુખ્ય બજારમાં સફાઈ થતી, એ પણ કામ હાલે બંધ પડ્યું છે। અને ખુદ રાપર નગરપાલિકાના સુધરાઈના પ્રમુખના વોર્ડમાં પણ કચરાઓના ઢગલા જોવા મળે છે। મને મીડિયા મારફતે મેં હમણાં પણ જાણ્યું કે ખુદ પ્રમુખના ઘરો પાસે પણ, પ્રમુખના વોર્ડમાં પણ કચરાઓના ઢેર જોવા મળી રહ્યા છે। વોર્ડ નંબર 4 હોય, વોર્ડ નંબર 6 હોય, વોર્ડ નંબર 6 ના અને કોર્પોરેટરોના ઘર બાજુમાં ઉભરાતી ગટરોની સમસ્યા હમણાં જ મેં નગરપાલિકાને એની રજૂઆત કરી હતી। હાલે પણ આ જે વોર્ડના કોર્પોરેટરો છે એમના ઘર બારે કચરાઓના ઢગલા જોવા મળી રહ્યા છે। નગરપાલિકાના ટ્રેક્ટરો ત્યાંથી નીકળે છે કચરાના ઢગલાઓ પાસેથી, પણ એમને દેખાતું નથી। નગરપાલિકાના ટ્રેક્ટરો નીકળે છે, મેં હમણાં વિઝ્યુઅલ એમાં જોયું કે કચરાના ઢગલા છે, બાજુમાંથી નગરપાલિકાના ટ્રેક્ટર નીકળી જઈ રહ્યા છે। એટલે આખા રાપર શહેરમાં જાણે કોઈ આ રાપર શહેરનું પૂછા કરાવવાનું નથી, એમ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જીત્યા બાદ રાપરને એના હાલ ઉપર મૂકી દીધું એવી પરિસ્થિતિ દેખાય છે। અહીંયાથી હું કોંગ્રેસ પક્ષ તરફથી એવી માંગણી કરું છું કે આ સમસ્યાનો તાત્કાલિક ધોરણે સોલ્યુશન લાવવામાં આવે। નગરપાલિકા આ બાબતે કામગીરી ત્વરિત ધોરણે કામગીરી કરે અને શહેરને ગંદકીના સામ્રાજ્યમાંથી મુક્ત કરાવે, અન્યથા આવનારા સમયમાં આ બાબતે ચોક્કસપણે ઉગ્ર આંદોલન થશે।